सूरत के संग्रामपुरा कैलाश नगर में अंकित के अपार्टमेंट की बालकनी ढह गई और नीचे खड़ी एक कार पर गिर गई। सौभाग्य से बालकनी का हिस्सा गिरने से कोई घायल नहीं हुआ। सूरत के संग्रामपुरा के कैलाश नगर में सदियों पुराने घर है, वहां अंकित अपार्टमेंट की बालकनी गिर गई। सीमेंट कंक्रीट का ये मलबा नीचे खड़ी कार पर गिरा, जिसमें कार काफी क्षतिग्रस्त हुई है। सौभाग्य से जब बालकनी का हिस्सा गिरा तो कोई नीचे नहीं था और कोई घायल नहीं हुआ है। अंकित अपार्टमेंट की लॉबी की बालकनी गिरने से छत का एक हिस्सा टूट गया, जिसमें भारी मात्रा में सीमेंट कंक्रीट और ईंटों से बना मलबा कार पर गिरा और कार क्षतिग्रस्त हुई। धमाके से बालकनी का एक हिस्सा गिरने से आसपास डर का माहौल फैल गया। हालांकि सौभाग्य से कोई हताहत नहीं हुआ। स्थानीय लोगों ने बताया कि चौथी मंजिल का फर्श नीचे गिरा है। बाद में ये मलबा स्लैब की सरिया उठाकर नीचे गिर गया है, जिससे कार क्षतिग्रस्त हुई है। हालांकि गनीमत ये रही कि अगर हादसा शाम को हुआ होता तो यहाँ खेल रहे बच्चे भी घायल हो सकते थे। पहले इस बिल्डिंग की देखभाल करने की बात कही गई थी, लेकिन इन लोगों ने इस त्रासदी पर ध्यान नहीं दिया है। नाम દિશાંગ પૂનમયા। આ કયો વિસ્તાર છે, કયું બિલ્ડિંગ છે ને આજે શું ઘટના બની? આજે છે ને કૈલાસનગર શંકેશ્વર કોમ્પ્લેક્સ કૈલાસનગર મજૂરા ગેટ કહેવાય છે, સંગ્રામપુરા એરિયામાં આવ્યું છે। બપોરના 4-4:30 વાગ્યાની આ ઘટના ઘટી છે। શંકેશ્વર કોમ્પ્લેક્સની અંદર અંકિત અપાર્ટમેન્ટ આવેલું છે, જેમાં 4th ફ્લોરનો એક ફ્લેટ છે। એના રૂમનું ફ્લોરિંગ પડી ગયેલું। એના પછી એ ફ્લોરિંગ નીચે એક મંદિરનું પેસેજ છે મોટું, ત્યાંનો સ્લેબ તોડીને સળિયા સાથે નીચે આવી ગયેલું। એ ફ્લોરિંગના નીચે એટલે પહેલા માળના નીચે કાર પાર્કિંગ એરિયા, ત્યાં 2 ગાડી આખી દબાઈ ગઈ છે સ્લેબના કારણે। અને જે સ્લેબ પડ્યું છે, ફ્લોરિંગ પડ્યો છે, એ પેસેજની અંદર 5 થી 7 વાગ્યાના આશ્રયમાં છે ને મિનિમમ 50 થી 60 નાના ભૂલકાઓ રમતા છે। આજે મોટી દુર્ઘટના ઘટતી બચી ગઈ છે, પણ આ મોટી દુર્ઘટના તો એમ કહેવાઈ રહી છે કારણ કે આખું ફ્લોરિંગ નીચે પડી ગયું છે, ધરાશાયી થઈ ગયું છે। અને એસએમસીની ટીમ અને ફાયરની ટીમ છેલ્લા 2 કલાકથી આની ઉપર કામગીરી ચાલુ રાખી છે અને બિલ્ડિંગવાળા બી કામગીરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, સપોર્ટ કરે છે કે તે 1 થી 1.5 મહિનાની અંદર આ જે આખો પ્રોબ્લેમ છે તે સોલ્વ કરશે, જે રીડેવલપ કરવામાં આવશે, રિનોવેશન કરશે। આની પહેલાં કેટલી વાર આવી ઘટના બની ચૂકી છે? આના પહેલાં કોવિડની અંદર આ જ ફ્લોરની ઓપોઝિટ સાઈડની એક ગેલેરી પડી ગઈ હતી, જે 2 મહિનાની અંદર એ રિનોવેટ કરી દીધેલી। આજે કોઈને ઈજા થઈ? આજે કોઈને ઈજા નહીં થઈ, મતલબ ભગવાને એક સંકટ પાર પાડ્યો છે કે અહીંયા 50 થી 60 નાના ભૂલકાઓ રમતા હતા, પણ 4-4:30 વાગ્યાનો આશરે એનો સમય છે ને આ ગરમીનું તાપમાનના હિસાબે છોકરાઓ એક બી ત્યાં નહીં હતા। અગર કોઈ હોતે તો આજે મોટી દુર્ઘટના ઘટી જતે। કેટલી જૂની બિલ્ડિંગ છે? 20 વર્ષ જૂની।